નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 કના તત્વજ્ઞાનના વિદ્યાર્થીઓનું હું સ્વાગત કરું છું. હું કે.એમ. પરમાર. કેમ છે? મજામાં? ઘરે ફાવે છે? સ્કૂલની યાદ આવે છે? અમને પણ તમારી યાદ આવે છે, પરંતુ કોરોનાના કારણે તમે ઘરે છો, સુરક્ષિત છો. પરંતુ ભણ્યા વગર કોઈ ઉદ્ધાર નથી, એટલે આપણે ભણવું જરૂરી છે. મોબાઈલના માધ્યમથી, વોટ્સએપના માધ્યમથી અમે તમને જે પણ સમજાવીએ, જે પણ શીખવીએ એ ધ્યાનથી વારંવાર રિપીટ કરીને સમજવું જરૂરી છે. હવે તત્વજ્ઞાન એ વિષય 11માના વિદ્યાર્થીઓ માટે નવો છે. તત્વજ્ઞાનની અંદર 5 ચેપ્ટર છે એ તર્કશાસ્ત્રના છે, અને 5 ચેપ્ટર છે એ તત્વજ્ઞાનના છે. તો પ્રકરણ 1 થી 5 એ તર્કશાસ્ત્રના ચેપ્ટર છે, અને 6 થી 10 એ તત્વજ્ઞાનના ચેપ્ટર છે. તર્કશાસ્ત્ર, તર્ક એટલે વિચાર, તર્ક એટલે વિચાર, વિચારણાનું શાસ્ત્ર એટલે તર્કશાસ્ત્ર. જ્યારે તત્વજ્ઞાન, ઉદાહરણ તરીકે લઈએ તો તત્વજ્ઞાન એટલે મેટાફિઝિક્સ, કોઈ પણ તત્વના મૂળ સુધી જવું. એટલે કે આપણે અહીંયા 11મા ધોરણની અંદર જીવ, જગત અને ઈશ્વર એ તત્વજ્ઞાનના ચેપ્ટરમાં આવે. જ્યારે તર્કશાસ્ત્રના ચેપ્ટરની અંદર તર્કશાસ્ત્ર, તર્ક એટલે વિચાર, તર્કશાસ્ત્ર એ વિચારણાનું શાસ્ત્ર છે. તો આપણે હવે તર્કશાસ્ત્રની સમજ કેળવવાની છે. પ્રકરણ 1 છે. તમારા માટે તર્કશાસ્ત્ર નવો વિષય છે, જે 1 થી ધોરણ 10 સુધી ક્યાંય તમે એને જોયો નથી, સમજો નથી. પરંતુ જો અમારી સાથે સહયોગ આપીને અભ્યાસ કરશો તો તર્કશાસ્ત્ર બહુ મજાનો વિષય છે, બહુ મજા આવશે. તો આવા વિષયને સમજવા માટે એનો અભ્યાસ વિષય શું છે જાણવું જરૂરી છે. દાખલા તરીકે આપણે રસાયણ વિજ્ઞાનમાં જઈએ તો દરેક પ્રકારના રસાયણો એનો અભ્યાસ વિષય છે. ફિઝિક્સ એટલે કે ભૌતિક શાસ્ત્રમાં જઈએ, ભૌતિક વિજ્ઞાનમાં, તો ભૌતિક પદાર્થો એનો અભ્યાસ વિષય છે. જીવ વિજ્ઞાનની અંદર જઈએ તો સંસારના દરેક જીવોનો એનો અભ્યાસ વિષય છે. એમ તર્કશાસ્ત્રનો અભ્યાસ વિશે શું છે, તર્કશાસ્ત્રની એની વ્યાખ્યા શું બને, તો તર્કશાસ્ત્રનો અભ્યાસ વિશે આપણે જોઈએ તો તર્કશાસ્ત્ર એક વિજ્ઞાન છે. તર્કશાસ્ત્ર એક વિજ્ઞાન છે. તો સર્વપ્રથમ આપણે જોઈશું, પુસ્તકની અંદર જુઓ તમે તો તર્કશાસ્ત્ર એક વિજ્ઞાન છે. તો સર્વપ્રથમ જોવું પડે કે વિજ્ઞાન એટલે શું. તો વિજ્ઞાન એટલે પદ્ધતિસરના અભ્યાસ દ્વારા પ્રાપ્ત થયેલું અમુક ચોક્કસ વિષયનું એકત્રિત અને વ્યવસ્થિત જ્ઞાન એટલે વિજ્ઞાન. ફરી એકવાર, તો વિજ્ઞાન એટલે શું? કે વિજ્ઞાન એટલે પદ્ધતિસરના અભ્યાસ દ્વારા પ્રાપ્ત થયેલું અમુક ચોક્કસ વિષયનું એકત્રિત અને વ્યવસ્થિત જ્ઞાન એટલે વિજ્ઞાન. આ વ્યાખ્યાના આધારે આપણે જોઈએ તો 4 બાબતો સ્પષ્ટ થાય. વિજ્ઞાનનો અભ્યાસ વિશે નિશ્ચિત હોય છે. બીજું કે વિજ્ઞાન તેના વિષય અંગે માહિતી આપે છે. વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી પદ્ધતિસરની હોય છે, અને આ માહિતી પ્રમાણભૂત હોય છે. કેમ કે એના અવલોકન થયેલો હોય, પ્રયોગ થયેલા હોય, એટલે કે આ માહિતી ખોટી હોતી નથી, પ્રમાણભૂત હોય છે. એટલે આપણે જોઈએ કે તર્કશાસ્ત્ર છે એ
ને અંગ્રેજીમાં લોજિક કહે છે. શું કહે છે? અંગ્રેજીમાં લોજિક કહે છે. અને આ લોજિક શબ્દ છે ને એ મૂળ અંગ્રેજી શબ્દ છે, એટલે કે ગ્રીક ભાષાનો શબ્દ છે. અને ગ્રીક ભાષામાં તર્કશાસ્ત્રને લોગોસ કહેવામાં આવે છે. આ લોગોસ પરથી ઉતરી આવેલો શબ્દ છે એ લોજિક. તર્કશાસ્ત્ર માટે અંગ્રેજી શબ્દ કયો વપરાય છે આવો પ્રશ્ન પૂછાય, અથવા તો લોજિક શબ્દ કઈ મૂળ ભાષામાંથી ઉતરી આવ્યો છે એવો પ્રશ્ન પૂછાય. એવો એક પ્રશ્ન પૂછાય કે વિજ્ઞાન એટલે શું? તો આપણે પહેલા વિજ્ઞાનની વ્યાખ્યા પહેલા તમને સમજાવી, 2 વખત વ્યાખ્યા. એના પછી તર્કશાસ્ત્રનું અંગ્રેજીમાં કયા નામથી ઓળખવામાં આવે છે? તો લોજિક. લોજિક શબ્દ મૂળ કઈ ભાષાનો છે? તો ગ્રીક ભાષાનો. તો લોજિક શબ્દ છે એ ગ્રીક ભાષાનો શબ્દ છે, એ લોગોસ પરથી ઉતરી આવેલો છે. આ લોગોસ એટલે શું? લોગોસ એટલે શું? તો આ લોગોસ છે એના 2 અર્થ થાય. એક ભાષા અને વિચારણા. ભાષા અને વિચારણા. આપણે જોઈએ, આપણે ગમે તેટલા વિચારો હોય મગજની અંદર, દિમાગની અંદર, ગમે તેટલા વિચારો હોય, પણ ભાષા ના હોય ને તો આપણે વ્યક્ત કરી શકતા નથી. વ્યક્ત કરવા માટે ભાષા હોવી જોઈએ. તો આનો અર્થ એ થાય કે ભાષા અને વિચારણા વચ્ચે ગાઢ સંબંધ છે. ભાષા વગર વિચારણા નકામી અને વિચારણા વગર ભાષા નકામી. તો એક કહી શકાય કે ભાષા અને વિચારણા વચ્ચે ગાઢ સંબંધ છે, એકબીજા સાથે હંમેશા સંકળાયેલા રહે છે. કોઈ પણ વિચારને સ્પષ્ટ રીતે રજૂ કરવો હોય, તમારો પોતાનો વિચાર બીજા પર અસરકારક રીતે સંક્રાંત કરવો હોય તો ભાષા જરૂરી છે. ભાષાનો ઉપયોગ કરવો પડે. આમ ભાષા અને વિચારણા આમ તો બંને અલગ અલગ છે, પરંતુ એકબીજા સાથે સંકળાયેલા છે. આપણું જે તર્કશાસ્ત્ર છે ને એ ભાષાનો અભ્યાસ કરતું નથી. શાનો અભ્યાસ કરે છે? વિચારણાનો અભ્યાસ કરે છે. એટલે તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય વિચારણા છે. તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય શું છે? વિચારણા છે. એટલે તર્કશાસ્ત્રના પિતા એરિસ્ટોટલ એમ કહે છે કે તર્કશાસ્ત્ર એટલે ભાષા દ્વારા વ્યક્ત થતું વિચારણાનું શાસ્ત્ર. તમને પરીક્ષામાં એમ પૂછાય, એક વાક્યમાં એમ પ્રશ્ન પૂછી શકાય કે તર્કશાસ્ત્ર એટલે શું? અથવા તો એરિસ્ટોટલે આપેલી તર્કશાસ્ત્રની વ્યાખ્યા જણાવો. તો તમે એરિસ્ટોટલ કઈ ભાષા આપી વ્યાખ્યા આપી છે કે તર્કશાસ્ત્ર એટલે ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું શાસ્ત્ર, એટલે તર્કશાસ્ત્ર. હવે 2 બાબતો થઈ, ભાષા અને વિચારણા. તો ભાષા વગર કોઈ પણ વિચાર રજૂ કરી શકાતો નથી. પરંતુ આ વિચારણા એટલે શું? તર્કશાસ્ત્ર એ તાર્કિક વિચારણાનો અભ્યાસ કરે છે. તો આ વિચારણા એટલે શું? તો ડબલ્યુ જોન્સનનું કહેવું છે કે વિચારણા એટલે સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી કરવામાં આવતી માનસિક પ્રવૃત્તિ. સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી કરવામાં આવતી માનસિક પ્રવૃત્તિ. સત્ય સાચું શું છે, ખોટું શું છે, એના માટે આપણે અટકલ લગાવીએ, અનુમાન કરીએ. તો જે સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી કરવામાં આવતી માનસિક પ્રવૃત્તિ ને તર્કશાસ્ત્રમાં અનુમાન કહેવામાં આવે છે. કોઈ પણ વિષય અનુમાન. તો આપણને અનુમાન ક્યારે કરીએ? તો કોઈ પણ સમસ્યા હોય, તમારે ગરમી લાગે છે તો પંખો ચાલુ કરો, પંખા માટે સ્વિચ ચાલુ કરો. પછી આમ કહો કે તો પણ પંખો ચાલુ નથી થયો, તો કહો પાવર નથી. તો આપણે આગળ ને આગળ સમસ્યા શું છે એ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણા વિચારોને આધારે એ જાણવાનો
પ્રયત્ન કરે છે. એટલે કે છૂટા છવાયા અલગ અલગ વિચારો સાથે એનો સંબંધ નથી, પણ કોઈ ચોક્કસ તર્કબદ્ધ ક્રિયાનો જ અભ્યાસ કરે છે. તર્કબદ્ધ ક્રિયાનો જ અભ્યાસ કરે છે. એટલે તો જોન્સને કહ્યું કે સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી કરવામાં આવતી માનસિક પ્રવૃત્તિ એટલે વિચારણા, જેને તર્કશાસ્ત્રમાં અનુમાન તરીકે ઓળખવામાં આવે છે. આપણે બીજી વાત કહે છે જોન્સન કે આ વિચારણા નો પ્રારંભ એ પ્રશ્નથી થાય. તમારે કોઈ પણ ઘટના બને ત્યારે આ કેમ બની એમ વિચારીએ તો વિચારણાનો પ્રારંભ પ્રશ્નથી થાય છે અને તેનો અંત જવાબથી આવે છે. તમે આ સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાની વાત કરી તો સત્ય જ્ઞાન એટલે કે પ્રવાસમાં જવાનું છે. તો તમે એક પ્રવાસે એ સ્કૂલની બસ જાય છે અને બીજી બસ છે એ મા બાપ સાથેની ટૂર છે, તો તમે શામાં જવાનું વધુ પસંદ કરશો? એટલે તમારો પ્રશ્ન ઉદ્ભવ્યો એ શામાં જવાનું પસંદ કરશો. વિદ્યાર્થી મિત્રો સાથે જશું ને તો આનંદ મજા કરીશું, એકબીજાની મજાક મસ્તી કરીશું, માતા પિતાની કોઈ રોકટોક નહીં હોય, બરાબર. અને પરિવાર સાથે જઈશું તો પિતાજી રોકટોક કરશે, આ ન ખરીદવું, આમ ન જવું, સીટની બહાર કે બારીની બહાર હાથ ન નીકળવો જોઈએ, વારંવાર રોકટોક હોય. પરંતુ બીજો વિચાર કરીએ તો ખર્ચની કોઈ ચિંતા નહીં, સામાન સાચવવાની કોઈ ચિંતા નહીં, રહેવાની કોઈ ચિંતા નહીં. વિદ્યાર્થી સાથીઓ જઈએ તો રહેવાની સમસ્યા, પોતાનો સામાન પોતે સાચવવું પડે, અમુક વખતે બીજા વિદ્યાર્થીઓની સાથે રહીને ખર્ચ પણ કરવો પડે. ન કરવાની ઈચ્છા હોય તો બીજા શું કહેશે એના માટે ખર્ચ પણ કરવો પડે. આમ કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે ત્યારે આપણે વિચારીએ છીએ. એટલે કહેવાય કે તાર્કિક વિચારણાનો પ્રારંભ પ્રશ્નથી થાય છે અને તેનો અંત જવાબથી આવે છે. આ વ્યાખ્યા પરથી આ સ્પષ્ટ થાય કે તાર્કિક વિચારણા એક સક્રિય માનસિક પ્રક્રિયા છે. બીજું, આ માનસિક ક્રિયામાં એક વિચારને આધારે તેની સાથે સંકળાયેલા બીજા વિચાર જોડાય છે. દાખલા તરીકે એક વિચારની સાથે બીજો વિચાર, કે તમને ગુજરાતીમાં કહે ને એકડી આવડતી હોય તો ઘડિયા આવડે, કેમ કે એના એ જ અક્ષરો ઘડિયામાં છે. કે એક વિચારની સાથે અથવા તો એક વિચારને આધારે તેની સાથે સંકળાયેલા બીજા વિચાર પર જવાની માનસિક પ્રવૃત્તિ એટલે કે બીજા વિચાર સાથે જોડાય છે. તાર્કિક વિચારણામાં આપણી માન્યતા કે મતના આધારો અને તેના તારણ કાઢવામાં આવે છે. તાર્કિક વિચારણાનો પ્રારંભ પ્રશ્ન કે સમસ્યાથી થાય છે, જેનો ઉત્તર મળતા જ આ વિચારની ક્રિયા પૂરી થાય છે. આમ તાર્કિક વિચારણા એ કાળજીપૂર્વકની અને સાતત્યપૂર્ણ છે. હવે તાર્કિક વિચારણાને તર્કશાસ્ત્રમાં અનુમાન કહે છે. અનુમાન એટલે શું? તો એક વિચાર પરથી બીજા વિચાર પર જવાની માનસિક પ્રવૃત્તિ. અનુમાન એટલે શું? તો એક વિચાર પરથી બીજા વિચાર પર જવાની માનસિક પ્રવૃત્તિ એટલે અનુમાન. તો તાર્કિક વિચારણાને તર્કશાસ્ત્રમાં અનુમાન કહે છે. અનુમાન એક માનસિક પ્રક્રિયા છે. દલીલ એ અનુમાનની શાબ્દિક રજૂઆત છે. તો એવો પ્રશ્ન આવે કે અનુમાનની શાબ્દિક રજૂઆતને શું કહે છે? પ્રશ્ન એક વાક્યમાં પૂછાય કે અનુમાનની શાબ્દિક રજૂઆતને શું કહે છે? તો અનુમાનની શાબ્દિક રજૂઆતને દલીલ કહે છે. અનુમાન એટલે શું? તો એક વિચાર પરથી બીજા વિચાર પર જવાની માનસિક પ્રવૃત્તિ એટલે અનુમાન. હવે દલીલ એ અનુમાનની શાબ્દિક રજૂઆત છે જે ભાષા, વાણી કે લેખન દ્વારા રજૂ થાય. અનુમાન અને દલીલમાં સૂક્ષ્મ ફરક છે.
તફાવત છે, તેમ છતાં એકબીજાના પર્યાય છે. આપણે જોઈએ કે અનુમાન કે દલીલનો અભ્યાસ વિષય શું છે. તો અનુમાન કે દલીલનો અભ્યાસ કરતી વખતે તર્કશાસ્ત્રીને એક જ પ્રશ્નમાં રસ પડે છે. આ પ્રશ્ન છે, દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત. આ તર્કશાસ્ત્રની પછી અનુમાનની શાબ્દિક રજૂઆતને દલીલ કહે છે. તો આ દલીલ છે, એમાં તર્કશાસ્ત્રીને એક જ પ્રશ્નમાં અભ્યાસ કરતી વખતે તર્કશાસ્ત્રીને એક જ પ્રશ્નમાં રસ પડે છે. આ પ્રશ્ન છે, દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત. દલીલનો પ્રામાણ્ય નક્કી કરવું હોય, દલીલનું પ્રામાણ્ય નક્કી કરવા માટે અથવા પ્રામાણ્યના નિર્ણય કરવા માટે તર્કશાસ્ત્રી એ અનુમાન ક્રિયાના પ્રારંભમાં સ્વીકારવામાં આવેલા આધાર વિધાનો અને તેના આધારે તારવવામાં આવેલું ફલિત વિધાન પરસ્પર કેવી રીતે સંકળાયેલ છે તેની તપાસ કરવી પડે છે. હવે વિવિધ તર્કશાસ્ત્રીઓએ આપેલી તર્કશાસ્ત્રની વ્યાખ્યાઓ જણાવો. હવે પહેલે આપણે તર્કશાસ્ત્રના પિતા એરિસ્ટોટલ વિશે આપણે જાણ કરી કે તર્કશાસ્ત્રના પિતા એરિસ્ટોટલે તર્કશાસ્ત્રની કઈ વ્યાખ્યા આપી છે. તો ભાષા દ્વારા વ્યક્ત થતું વિચારણાનું શાસ્ત્ર એટલે તર્કશાસ્ત્ર. હવે કોહેલ અને નાગેલ એ તર્કશાસ્ત્રની કઈ વ્યાખ્યા આપે છે. તો જોઈએ તો કોહેલ અને નાગેલ છે એમ કહે છે, તર્કશાસ્ત્ર એટલે પુરાવાના વજુદાપણાનું તપાસ કરતું શાસ્ત્ર. તર્કશાસ્ત્ર એટલે પુરાવાના વજુદાપણાનું તપાસ કરતું શાસ્ત્ર એટલે તર્કશાસ્ત્ર. પુરાવો અને એનામાં ભેદ શું છે, એની તપાસ કરતું શાસ્ત્ર એટલે તર્કશાસ્ત્ર. તર્કશાસ્ત્રનું મુખ્ય કાર્ય આધાર વિધાન અને ફલિત વિધાનો નિર્ણય કરી દલીલનું પ્રામાણ્ય તપાસીને વિચારણાનું મૂલ્યાંકન કરવાનું છે. હવે પ્રશ્ન એવો પૂછાય કે કોહેલ અને નાગેલે આપેલી તર્કશાસ્ત્રની વ્યાખ્યા જણાવો. તો તમને યાદ રહેવું જોઈએ કે તર્કશાસ્ત્ર એટલે પુરાવાના વજુદાપણાની તપાસ કરતું શાસ્ત્ર એટલે તર્કશાસ્ત્ર. આ વ્યાખ્યા કોહેલ અને નાગેલે આપી છે. બીજો એવો પ્રશ્ન પૂછાય કે તર્કશાસ્ત્રનું મુખ્ય કાર્ય જણાવો. તર્કશાસ્ત્રનું મુખ્ય કાર્ય જણાવો. તો તમને આવડવું જોઈએ કે આ તો તર્કશાસ્ત્રનું મુખ્ય કાર્ય શું છે તે આવડવું જોઈએ કે તર્કશાસ્ત્રનું મુખ્ય કાર્ય આધાર વિધાન અને ફલિત વિધાનોનો નિર્ણય કરી દલીલનું પ્રામાણ્ય તપાસીને વિચારણાનું મૂલ્યાંકન કરવાનું છે. આધાર વિધાન અને ફલિત વિધાનોનો નિર્ણય કરવાનો. આમાં આધાર વિધાન કયું છે અને ફલિત વિધાન કયું છે એનો નિર્ણય કરવો, એનું પ્રામાણ્ય તપાસવું અને એની વિચારણાનું મૂલ્યાંકન કરવું એ તર્કશાસ્ત્રનું મુખ્ય કાર્ય છે. હવે બીજી વ્યાખ્યા છે તર્કશાસ્ત્રની. ડબલ્યુ જોન્સને વ્યાખ્યા આપે છે કે તર્કશાસ્ત્ર એટલે વિચારણાનું વિશ્લેષણ અને મૂલ્યાંકન કરતું શાસ્ત્ર. તો ડબલ્યુ જોન્સને કઈ વ્યાખ્યા આપી છે? તો તર્કશાસ્ત્ર એટલે વિચારણાનું વિશ્લેષણ અને મૂલ્યાંકન કરતું શાસ્ત્ર એટલે તર્કશાસ્ત્ર. તો ઇર્વિંગ એમ કોપી તો કહે છે કે તર્કશાસ્ત્ર એટલે પ્રમાણભૂત અને અપ્રમાણભૂત તર્ક ક્રિયાઓ વચ્ચે ભેદ દર્શાવનારી પદ્ધતિઓ અને સિદ્ધાંતોનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે તર્કશાસ્ત્ર. ઇર્વિંગ કોપી કહે છે પ્રમાણભૂત અને અપ્રમાણભૂત તર્ક ક્રિયા એટલે કે તાર્કિક વિચારો વચ્ચે ભેદ દર્શાવનારી જે પદ્ધતિઓ છે અને એના જે સિદ્ધાંતો છે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે તર્કશાસ્ત્ર. આપણે આકૃતિમાં જોઈએ તો તમારે એવો પ્રશ્ન પૂછી શકાય કે ઇર્વિંગ એમ કોપીએ આપેલી તર્કશાસ્ત્રની વ્યાખ્યા જણાવી આકૃતિ દ્વારા સ્પષ્ટ કરો. તો આકૃતિ જોઈ શકો છો કે તર્કશાસ્ત્ર એટલે પ્રમાણભૂત અને અપ્રમાણભૂત તર્ક ક્રિયાઓ વચ્ચે તફાવત દર્શાવનાર પદ્ધતિઓ
અને સિદ્ધાંતોનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે તર્કશાસ્ત્ર. આમ તર્કશાસ્ત્ર વિચારણાનું સ્પષ્ટીકરણ અને શુદ્ધિકરણ કરે છે. તર્કશાસ્ત્ર એ વિચાર શોધનની પ્રક્રિયા છે. હવે તમારે ઘણા બધા પ્રશ્નો આવી ગયા આમાં કે તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય શું છે. તમને પહેલા જ શરૂઆતમાં જ કહી દીધું કે તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય શું છે. તમને ખ્યાલ આવ્યો છે કે તર્કશાસ્ત્ર શાનો અભ્યાસ કરે છે? તો તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય શું છે? પછી તર્કશાસ્ત્ર એક વિજ્ઞાન છે. વિજ્ઞાનની વ્યાખ્યા, તર્કશાસ્ત્રને અંગ્રેજીમાં કયા શબ્દથી ઓળખવામાં આવે છે, લોગોસ શબ્દના કયા બે અર્થ થાય છે, પછી તર્કશાસ્ત્રના પિતા એરિસ્ટોટલે તર્કશાસ્ત્રની કઈ વ્યાખ્યા આપી છે, વિચારણાની ડબલ્યુ જોન્સને કઈ વ્યાખ્યા આપી છે. હવે વિચારણાનો પ્રારંભ શાનાથી થાય છે? હવે અનુમાનની શાબ્દિક રજૂઆતને શું કહે છે? અનુમાન એટલે શું? નાગેલ અને કોહેલે તર્કશાસ્ત્રની કઈ વ્યાખ્યા આપી છે? ડબલ્યુ જોન્સને તર્કશાસ્ત્રની કઈ વ્યાખ્યા આપી છે? ઇર્વિંગ કોપી તર્કશાસ્ત્રની કઈ વ્યાખ્યા આપી છે? આવા અનેક પ્રશ્નો છે. વારંવાર વિડીયો જોઈને, વારંવાર એનું રટન કરીને એ વ્યાખ્યાઓ તૈયાર કરવાની. ન આવડે, ન સમજાય તો અમારો નંબર આપેલો જ છે, તો સંપર્ક કરવો. અને અમને પણ આ મોબાઈલમાં ભણાવવાની મજા નથી જ આવતી, પણ કોરોનાના કારણે અને તમારા વગર તો ફાવે પણ નહીં, એટલે ઘરે બેસો, સુરક્ષિત રહો અને સરકારના નિયમોને અનુસરીને આપણું શિક્ષણ પ્રાપ્ત કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. બીજો મુદ્દો લઈને બીજા પિરિયડમાં આવીશું. જય હિન્દ.